એક ગામમાં બે પાકા મિત્રો રહેતા. એકનું નામ રમેશ અને એકનું નામ રહીમ. બંને બહુ જ પાકા મિત્ર. એક રોજ સવારે રમેશ જે છે મંદિરે જાય અને રહીમ એ રોજ મસ્જિદે જાય. બંનેના ખોરાક અલગ, બંનેની રીતભાત અલગ, બંનેના વાર તહેવાર અલગ, બંનેના ધર્મ અલગ, પરંતુ બંને ખૂબ પાકા મિત્ર રોજ સાંજે એકબીજાના ઘરે ભેગા થાય અને ચા પાણી કરે અને આનંદથી બેસે, સુખ દુઃખની વાતો કરે. ગામ લોકો વિચાર કરતા કે આ બંને એકદમ અલગ ધર્મના લોકો છે, છતાં આટલા હળીમળીને કેવી રીતે રહે છે. ગામ લોકોને પ્રશ્ન થતો. અમુક લોકોને એ વસ્તુ ખટકતી, અમુક લોકોને ગમતું નહીં. એક દિવસ ગામમાં ખૂબ વરસાદ આવ્યો અને રહીમનું ઘર પાણીમાં ધરાશય થઈ ગયું અને રહીમનું ઘર પાણીમાં પડી ગયું. રહીમને ખૂબ ચિંતા થઈ કે હું શું કરીશ, મારા બાળકોનું શું કરીશ, મારા બાળકોને ક્યાં રાખીશ. એનું ઘર પડી ગયું. એ રમેશ પાસે જાય છે અને રમેશ કહે છે કે તું ચિંતા ન કર, તું મારા ઘરમાં જાય છે. ભલે તારા ઘરે વરસાદ આવ્યો, ભલે તારું ઘર વરસાદમાં ધરાશય થઈ ગયું, પરંતુ તું મારા ઘરમાં રહેજે, તું ચિંતા ના કરીશ. આ ઘર આપણા બંનેનું છે એવું કંઈ. અને રમેશે એ રહીમને આશરો આપ્યો. થોડા દિવસ પછી એનું ઘર ફરીથી ડેવલપ કર્યું, ફરીથી ઊભું કર્યું અને સરસ મજાનું હતું એવું ને એવું જ ઘર બંને રમેશ અને રહીમ મળી અને બનાવી દીધું. ગામના લોકો અંદરો અંદર ખૂબ વાતો કરતા કે આ બંને આટલા બધા અલગ છે, આટલા બધા જુદા છે, છતાં આવી રીતે રહે છે. ત્યારે રમેશે જે વાત કહી ને એ વાત આપણે દરેકના લોકોને મનમાં ઉતારવી જોઈએ. રમેશે કહ્યું કે આપણો ભારત દેશ એ વિવિધતામાં એકતાનો દેશ છે. એ માત્ર પુસ્તકોમાં લખવા માટે અને વાંચવા માટે નથી, પરંતુ એ ખરા અર્થમાં સાર્થક કરવાનું છે કે ભલે આપણે ધર્મથી અલગ છીએ, ભલે નાતજાત અલગ છે, ખોરાક અલગ છે, તહેવાર અલગ છે, પહેરવેશ અલગ છે, પોતાના વિચારો અલગ છે, પોતાના ઈષ્ટદેવ અલગ છે, પરંતુ પહેલાં આપણે માણસ છીએ, આપણે માનવતાનો ધર્મ નિભાવવો જોઈએ. જ્યારે એ રહીમને તકલીફ થઈ, રહીમનું ઘર જ્યારે પાણીની અંદર ધરાશય થઈ ગયું, ત્યારે એને મેં એવું નહીં પૂછ્યું કે તું કઈ જાતિનો છે, કયા ધર્મનો છે. સૌથી પહેલાં માનવતાનો ધર્મ નિભાવવો જોઈએ અને આપણે કોઈ પણ વ્યક્તિને મદદ કરવી જોઈએ. આ રમેશે સમગ્ર ગામ લોકોને સમક્ષ આવું કહ્યું. ગામના બધા જ લોકો પોતે માન્યું કે ના, રમેશની વાત સાચી છે. રમેશે કહ્યું કે આપણી પાંચે આંગળીઓ સરખી નથી, પરંતુ એને જ્યારે મુઠ્ઠી વાળીએ છીએ ત્યારે એ સરખી થઈ જાય છે. ભારત દેશમાં દરેક ધર્મના લોકો રહે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી, ઈસાઈ ધર્મથી બધા અલગ છે, પરંતુ સૌ હળીમળીને જો સાથે રહીએ તો ચોક્કસથી આપણને જીવન જીવવાની મજા આવે અને આપણી વચ્ચે ભાઈચારો રહે. દોસ્તો, જો આ વાત સાચી અને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રોને જય માતાજી.